વિષય બનીશું। विद्यार्थी मित्रों, આપણે વિષય વસ્તુ શરૂ કરતા પહેલા હું તમારી સમક્ષ એક સંવાદ રજૂ કરી રહ્યો છું। એ તમારે ધ્યાનથી જોવાનું છે। એના પછી હું તમને કેટલાક ક્વેશ્ચન્સ પૂછીશ, એના આન્સર તમારે આપવાનું છે, બરાબર? તો સંવાદમાં બે પાત્રો છે, એક વેપારી અને બીજો પીએ। તો વેપારી એના ઓફિસમાં બેસીને વિચારે છે। May I come in, sir? Yes, come in. સર, શું થયું? તમે શું વિચારો છો? હું મારા વ્યાપારને વધુ વિકસિત કરવા વિચારું છું। ભારતમાં તો ચાલે છે, હું આખા દેશમાં મારા વ્યાપારને વિકસિત સ્થાપિત કરવા માંગુ છું। ખૂબ સારો વિચાર છે સર તમારો। એનાથી આપણને પણ ફાયદો થશે અને આપણને વિદેશી ચલણ પણ પ્રાપ્ત થશે। પણ સર, આપણે બીજા દેશમાં વેપાર કરવા માંગીએ તો એના માટે તો લાયસન્સ મેળવવું જરૂરી છે। હા, એ તો મને ખબર છે। હું લાયસન્સ તૈયાર કરવા માટે પણ આપી દીધું છે। ખૂબ સરસ સર। હું મારા વ્યાપારને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં વ્યાપાર કરવા માંગુ છું। ખૂબ સરસ સર। એનાથી દેશનો પણ વિકાસ થાય અને આપણા વેપારનો પણ વિકાસ થાય। હા। તો વિદ્યાર્થી મિત્રો, તમે એક સરસ મજાની સંવાદ જોયું છે, બરાબર? એમાંથી હું તમને કેટલાક ક્વેશ્ચન્સ પૂછીશ, જેને આન્સર આવડે એ હાથ ઊંચો કરીને આન્સર આપવાનું। કોઈએ પણ સમૂહમાં ઉત્તર આપવું નહીં, બરાબર? તો સંવાદના પાત્રોના નામ જણાવો। યસ, તમે બોલો। વેરી ગુડ, બેસી જાઓ। વેપારી શું વિચારતો હતો? યસ, તમે બોલો। વેરી ગુડ, બેસી જાઓ। વેપારી કયા કયા દેશમાં વેપાર કરવાનો વિચારે છે? વેરી ગુડ, બેસી જાઓ। લાયસન્સ શા માટે જરૂર છે? પાછળ તમે બોલો। વેરી ગુડ, બેસી જાઓ। તો બીજા દેશમાં વેપાર કરનારને શું કહેવાય? વેરી ગુડ, બેસી જાઓ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદેશ વ્યાપારનો અર્થ અને વિદેશ વ્યાપારના સ્વરૂપ વિશે ભણીશું। તો સૌપ્રથમ વિદેશ વ્યાપાર કોને કહેવાય એ આપણે જોઈએ।
તમે बताओ હવે આज्ञा વાંચો બેસી જાઓ તો દેશની હદની બહાર થતી વેપારની પ્રવૃત્તિને વિદેશ વ્યાપાર કહેવાય બરાબર તો વિદેશ વ્યાપારને અંગ્રેજીમાં શું કહેવાય વિદેશ વ્યાપારને અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ ટ્રેડ અથવા ફોરેન ટ્રેડ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યામાં મહત્વના મુદ્દાઓ જણાવો દેશની બીજો મહત્વનો મુદ્દો શું છે હદની બહાર ત્રીજું શું છે વેપારની પ્રવૃત્તિ બરાબર દેશની હદની બહાર થતી વેપારની પ્રવૃત્તિને વિદેશ વ્યાપાર કહેવામાં આવે છે બરાબર દેશની હદની બહાર એટલે કે આપણે ભારતમાં રહીએ છીએ બરાબર તો આપણે અમેરિકામાં વેપાર કરવા માંગીએ તો એ દેશની બહાર કહેવાય અમેરિકા તો હદની બહાર તો ભારત દેશની બહાર અમેરિકા બરાબર તો દેશની હદની બહાર થતી વેપારને વિદેશ વ્યાપાર કહેવામાં આવે છે બરાબર તો આપણે એનો સ્વરૂપ જોઈએ પહેલો સ્વરૂપ છે વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર તો વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય વેપાર બરાબર કે વિદેશ વ્યાપાર ત્યારે શક્ય બને છે કે જે આપણા દેશમાં કોઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન ના થતું હોય તો આપણે બીજા દેશમાંથી લઈ આવે અથવા તો બીજા દેશમાં ઉત્પાદન ના થતી હોય એવી વસ્તુઓ આપણા દેશમાંથી લઈ જવી બરાબર દાખલા તરીકે
વિદ્યાર્થી મિત્રો, આ વિદેશ વ્યાપારના સ્વરૂપોના ઉદાહરણ છે સોનું, મસાલા, કપડા, પેટ્રોલ. બરાબર. તો બીજા દેશમાં આપણે જ્યારે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીએ તો એને આપણે વિદેશ વ્યાપાર તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિદેશ વ્યાપારમાં અનેક પ્રકારના વસ્તુઓનું લોકો વપરાતા થાય છે. બરાબર. અને લોકો એકબીજાની સામાજિક અને સામાજિક રીતે નજીક આવે છે. બરાબર. તો લોકોને વસ્તુઓમાં વિવિધતા જોઈએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિદેશ વ્યાપારનું કોઈ એક ઉદાહરણ જણાવો. યસ, તમે બોલો. વેરી ગુડ, બેસી જાઓ. તો લોકોને વસ્તુઓમાં વિવિધતા જોતી હોય છે. બરાબર. ઉદાહરણ તરીકે આપણી પાસે સાદું ટીવી છે. બરાબર. તો આપણને સાદું ટીવીથી સંતોષ ના થાય. બરાબર. તો જે લોકોના ઘરમાં સ્માર્ટ ટીવી છે એ આપણે સ્માર્ટ ટીવી જોઈએ તો આપણને પણ એવું લાગે કે આપણા ઘરે પણ એવી રીતે ટીવી હોય તે સારું. બરાબર. તો આપણા ઘરે જે ટીવી છે એનાથી આપણને સંતોષ નથી મળતો. આપણને સ્માર્ટ ટીવીની ઈચ્છા હોય છે. બરાબર. આપણે સ્માર્ટ ટીવી લઈ આવીએ. બરાબર. અમુક દિવસ પછી એના પર આપણને ઈચ્છા નથી હોતી. આપણને એલઈડી જોઈએ, એલસીડી જોઈએ. આપણી પાસે જેટલું છે એટલાથી આપણને સંતોષ મળતી નથી. આપણને વિવિધતાવાળી વસ્તુઓની જરૂરિયાત હોય છે. વસ્તુઓમાં વિવિધતા જોતી હોય છે. બરાબર. અને વિદેશ વ્યાપારની વસ્તુઓનો સફળતા અને સમૃદ્ધિનો આધાર પણ વિવિધતાવાળી ઉપર જ છે ને. ઉદાહરણ તરીકે, જે દેશમાં વીજળીની ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણમાં થતું હોય અથવા તો વીજળીની અછત હોય, તંગી હોય કે કટોકટી હોય. બરાબર. તો તેવા દેશમાં હાથથી ચલાવતા પંખા. બરાબર. આ તમને જોવા મળે છે હાથ દ્વારા ચલાવતા પંખા. બરાબર. તેવા દેશોમાં હાથ દ્વારા ચલાવતા પંખાઓની માંગ વધારે હોય, એ વસ્તુઓનું ઉત્પાદન વધારે પ્રમાણમાં કરવામાં આવે કેમ કે ત્યાં વીજળીની અછત છે. બરાબર. તમે જાપાનીઝ મૂવીમાં કે સિરિયલ્સમાં જોયું હશે કે એ લોકો સરસ મજાની કોટ પહેરીને હાથમાં સરસ મજાની પંખો હોય છે. બરાબર. એ ત્યાં વીજળીની અછત નથી પરંતુ એ લોકોની એક પ્રકારની ડ્રેસ કોડ છે. બરાબર. તો ત્યાં હાથથી ચલાવતા એટલે કે માનવ સંચાલિત વસ્તુઓની ઉત્પાદન વધારે પ્રમાણમાં થતું હોય છે. મેન્યુઅલી ઓપરેટેડ, જે માનવ દ્વારા એનો વપરાશ કરવામાં આવે. અને બીજું છે, જે દેશમાં વીજળીનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થતું હોય. બરાબર. તો ત્યારે સ્વયં સંચાલિત ઓટોમેટિકલી એ મશીનોની ઉત્પાદન વધારે પ્રમાણમાં કરવામાં આવે એવા વસ્તુઓની માંગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. બરાબર. તો એના પછીનો સ્વરૂપ છે પડકારજનક સ્વરૂપ. તો વિદેશ વ્યાપારનું સ્વરૂપ ખરેખર પડકારજનક છે. બરાબર. વિદેશ વ્યાપારમાં અનેક પ્રકારની સંસ્કૃતિ છે, ભાષા છે. બરાબર. રીતિ રિવાજો છે, પસંદગીઓ છે, રુચિ છે. બરાબર. તમને આ ચિત્રમાં જોવા મળે છે બધાની ડ્રેસ કોડ અલગ છે. બરાબર. તો દરેક દેશના લોકોની સંસ્કૃતિ અલગ હોય છે. બરાબર. તો આપણે જ્યારે આપણા દેશમાં કોઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માંગતા હોય તો આપણને ખબર હોય કે આપણા દેશમાં કઈ સંસ્કૃતિ ચાલે છે. બરાબર. તે જ પ્રમાણે આપણે વસ્તુઓનું ઉત્પાદન કરવા માંગીએ. બરાબર. કે આપણને આઈડિયા આવે કે આ સમય પછી આ વસ્તુઓની માંગ આવશે તો આપણે એ જ પ્રમાણે વસ્તુઓની ઉત્પાદન કરીએ. બરાબર. તો આપણે જ્યારે વિદેશ વ્યાપાર કે બીજા દેશમાં આપણે વેપાર કરવા માંગતા હોય તો આપણને આઈડિયા નહીં આવે કે બીજા
બીજા દેશમાં કઈ સંસ્કૃતિ ચાલે છે આપણને ખબર નથી હોતી, બરાબર? તો આ માટે આ વિદેશ વ્યાપારનું સ્વરૂપ પડકારજનક છે. આપણી સામે વિવિધ પ્રકારની પડકારો આવે છે, બરાબર? તો આ અવરોધો પાર કરીને આપણે વિદેશ વ્યાપાર કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદેશ વ્યાપાર સામે કયા કયા પડકારો, આના સિવાય કયા કયા પડકારો હોય? જેવું આવડે તેવું બોલો. યસ, તમે બોલો. ખૂબ સરસ, બેસી જાઓ. બરાબર? તો વિદેશ વ્યાપાર સામે આપણે ઘણા પડકારો હોય છે, એનો સામનો કરીને આપણે વિદેશ વ્યાપાર કરવાનો હોય છે. એના પછીનો સ્વરૂપ છે રાજનૈતિક પ્રયત્નો. તો વિદ્યાર્થી મિત્રો, બધા જ વ્યક્તિઓ વિદેશ વ્યાપાર કરી શકતો નથી, બરાબર? તો બધા વ્યક્તિઓ વિદેશ વ્યાપાર કરી શકતો નથી, પરંતુ આપણે વિદેશ વ્યાપારને અંગે પૂરતી જાણકારી આપણને હોવી જોઈએ, બરાબર? તો આપણે અમુક સમય પછી વિદેશ વ્યાપારીઓ સાથે મીટિંગ કરવું પડે, ઔપચારિક અને બિનઔપચારિક મીટિંગ કરવું પડે અને વેપાર મેળાઓ યોજવા પડે, બરાબર? દાખલા તરીકે તમને આ ચિત્રમાં જોવા મળે છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, બરાબર? તો દર વર્ષે આપણા ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે, બરાબર? તો એ મીટિંગમાં વિશ્વના દરેક વેપારીઓ જે આપણા ભારતમાં મૂડીરોકાણ કરતા હોય છે, તો આપણા ભારતમાં આવે છે, બરાબર? એ લોકો આપણા જ્યારે આ મીટિંગ ભરાય છે ત્યારે વિદેશના અનેક વેપારીઓ, ઉત્પાદન વેચાણના પ્રતિનિધિઓ આવતા હોય છે, બરાબર? તો એ લોકોનું સ્વાગત આપણે ભારત એવી રીતે કરે કે આપણા સંસ્કૃતિને આધારે અને અનેક વેશભૂષાનું ધારણ કરીને એ લોકોનું સ્વાગત કરતા હોય છે, બરાબર? તો આ મીટિંગમાં બધા વેપારીઓ એક સાથે મળે છે, બરાબર? તો આ મીટિંગ જ્યારે યોજાય છે ત્યારે બધા દેશની સંસ્કૃતિઓની વાત આ મીટિંગમાં કરવામાં આવે છે, જેથી કયા દેશમાં કઈ સંસ્કૃતિ ચાલે છે અને ત્યાં શેની માંગ છે એ વસ્તુઓની ત્યાં એ મીટિંગમાં વાત કરવામાં આવે છે, જેથી આપણને પણ ખબર હોય કે કયા વસ્તુઓની માંગ છે, જેથી આપણે એ વસ્તુઓનું ઉત્પાદન કરી શકાય, બરાબર? એના પછીનો પોઈન્ટ છે વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો, બરાબર? આ ચિત્રમાં તમને જોવા મળે છે અનેક પ્રકારની ચલણ છે, બરાબર? ડોલર છે, પાઉન્ડ છે, બરાબર? તો આપણે વિદેશ વ્યાપાર કરતા પહેલા આપણે વિદેશ ચલણ પ્રાપ્ત કરવું જોઈએ, બરાબર? તો આપણી પાસે વિદેશી હુંડિયામણ હોય તો જ આપણે એ લોકોના ચલણમાં આપણે નાણાં ચૂકવી શકીએ, બરાબર? અને આપણે એ લોકોના ચલણમાં પેમેન્ટ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ધ્યાન રાખવાનું કે વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી ચલણ. વિદેશી હુંડિયામણ એટલે વિદેશી ચલણ, જ્યારે હુંડિયામણનો દર એટલે એ અલગ છે, બરાબર? હુંડિયામણનો દર એટલે કે જે દર એ જે દેશની ચલણને તે દેશના ચલણમાં રૂપાંતર થાય, બરાબર? તો ઉદાહરણ તરીકે આપણે ડોલરની સરખામણીમાં જોઈએ તો ડોલરની સરખામણીમાં આપણા દેશની નાણાં અલગ હોય છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં રૂપિયાની કિંમત ડોલરની સરખામણીમાં કેટલી છે? યસ, તમે બોલો. ખૂબ સરસ, બેસી જાઓ, બરાબર? તો ડોલરની સરખામણીમાં વર્તમાનમાં આપણી રૂપિયા 73.37 છે, બરાબર? તો એ દર વખતે કે દર રોજે એ જ કિંમત હોતી નથી, એમાં વધારો પણ થાય, ઘટાડો પણ થઈ શકે, બરાબર? તો આ વધારો ઘટાડો અંગે
આપણને જાણકારી હોવી જોઈએ, બરાબર? તો જ આપણે વિદેશી વેપાર કરી શકાય. જ્યારે આપણને એની જાણકાર જ ના હોય તો આપણે વિદેશ વેપાર કરવું શક્ય નથી, બરાબર? તો આપણને જાણકારી હોવી જોઈએ કે આપણે મોંઘા ભાવે આપણે ગુણિયામણ કરી દઈએ તો આપણા વેપારને નુકસાન થવાની શક્યતા હોય, બરાબર? તો આપણને જે ચીજ વસ્તુઓનો વેપાર કરીએ તો એમાં આપણને નુકસાન ભોગવવું પડે. એ માટે આપણને એ વિદેશ વ્યાપારના ચલણ અંગેની પૂરી જાણકારી હોવી જોઈએ, બરાબર? એ માટે વેપારી મોટા નિષ્ણાતોની સલાહ લેતી હોય છે, બરાબર? તો આપણે વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો આપણે ધ્યાન રાખવાનું. એના પછીનો પોઈન્ટ છે હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા, બરાબર? તો દરેક વ્યક્તિ એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતી નથી, પરંતુ હોઈ શકે કે આપણે જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીએ એ ચીજ વસ્તુઓનું બીજા વ્યક્તિઓ પણ ઉત્પાદન કરતા હોય છે, બરાબર? અને જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે તો એ વિશ્વ બજારમાં એ વસ્તુઓનું વેચાણ કરવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે, બરાબર? કે વસ્તુઓનું વધારે વેચાણ થાય એ માટે લોકો અનેક પ્રયત્નો કરતા હોય છે. અને આપણે જે વસ્તુઓનું ઉત્પાદન કરીએ એ જ વસ્તુઓનું ઉત્પાદન બીજા વ્યક્તિ પણ કરે છે તો બંને વચ્ચે હરીફાઈ ઊભી થઈ, બરાબર? હું તમને એક ઉદાહરણ આપું છું. આ ચિત્રમાં શું જોવા મળે છે તમને? પોન્સ જે અનેક પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે અને બીજું છે પતંજલિ, બરાબર? એ પણ અનેક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ પોન્સ જે કંપની છે તો એ જે પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે તો એનું વેચાણ વધારવા માટે એ શું કરે? એડવર્ટાઇઝમેન્ટ કરે, પબ્લિસિટી કરે કે એ પોતાની વસ્તુઓ વધારે પ્રમાણમાં વેચે એ માટે એ પ્રયત્ન કરે, બરાબર? એની સામે પતંજલિ કંપની છે તો એ જે પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે એનું વેચાણ વધારવા માટે એ પણ પબ્લિસિટી કરે, ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આપે, જાહેરાત આપે, છાપામાં એ લોકોનું જે પ્રોડક્ટ્સ છે એ લોકોનું એડવર્ટાઇઝમેન્ટ આપે, બરાબર? તો આ બંને વચ્ચે હરીફાઈ ઊભી થઈ, બરાબર? તો લોકો કઈ વસ્તુની ખરીદી કરશે? જે ચીજ વસ્તુની ગુણવત્તા સારી હોય અને એની સામેની કિંમત ઓછી હોય એ જ વસ્તુઓને લોકો ખરીદી કરે. આપણે જે વસ્તુઓનું ઉત્પાદન કરીએ એ જ વસ્તુ બીજા વ્યક્તિ પણ ઉત્પાદન કરે છે, બરાબર? તો આપણી ગુણવત્તા સારી છે અને એની વસ્તુઓની પણ ગુણવત્તા સારી છે તો બંનેમાંથી કોના પર તે વસ્તુઓ ખરીદી કરશે? કે આપણે બંનેની ગુણવત્તા સારી છે પરંતુ કિંમત એના કરતાં આપણું વધારે છે અને એની સસ્તું છે તો જે આ સસ્તું છે ત્યાં જ લોકો ચીજ વસ્તુઓની વેપાર કરે, બરાબર? તો આ બંને વચ્ચે હરીફાઈ ઊભી થઈ, બરાબર? તો આપણે ચીજ વસ્તુઓની જાણકારી મેળવી જોઈએ અને પૂરતી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓનું આપણે ઉત્પાદન કરવું જોઈએ જેથી આપણું જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીએ એનું વેચાણ વધારે પ્રમાણમાં થાય. ક્લિયર? તો હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા અંગેનું એક ઉદાહરણ તમે જણાવો. ખૂબ સરસ, બેસી જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિદેશ વ્યાપારનો અર્થ અને સ્વરૂપો સરળ રીતે સમજ પડી ગઈ હશે. હું તમને ક્વેશ્ચન પૂછીશ, એના આન્સર તમારે આપવાનું છે, બરાબર? તો વિદેશ વ્યાપારનો અર્થ જણાવો. યસ, પાછળ. ખૂબ સરસ, બેસી જાઓ. વિદેશ વ્યાપારને અંગ્રેજીમાં શું કહેવાય?
યસ, તમે બોલો. બેસી જાઓ. વિદેશ વ્યાપારના સ્વરૂપો જણાવો. યસ, તમે બોલો. વેરી ગુડ, બેસી જાઓ. આપણે મૂલ્યાંકન કરીએ. ચલો તમે સૂચના વાંચો. બેસી જાઓ. પહેલું ક્વેશ્ચન શું છે? વિદેશ વ્યાપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે. આ સાચું છે કે ખોટું? યસ, વેરી ગુડ. સાચું. બીજું ક્વેશ્ચન, વિદેશ વ્યાપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારીના પ્રયત્નો કાફી હોય છે. આ સાચું છે કે ખોટું? ખોટું, બરાબર. દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. આ સાચું છે કે ખોટું? વેરી ગુડ. વિશ્વ બજારમાં પોતાની વસ્તુની માંગ અને બજાર ઊભું કરવાનું જોખમ ખૂબ નીચું હોય છે. આ સાચું છે કે ખોટું? વેરી ગુડ. વિદેશ વ્યાપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે. આમાં સાચું આવે કે ખોટું? ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદેશ વ્યાપારનો અર્થ અને એના સ્વરૂપો જોઈ લીધા. બરાબર, તમને સમજ પડી ગઈ હશે. એના આધારે હું તમને સ્વાધ્યાય લખાવું છું. એ તમારા નોટમાં લખો. બરાબર. તો વિદેશ વ્યાપારનો ઉદાહરણ જાણીને એના માહિતી વિશે લખી લાવો. વિદેશ વ્યાપારના ઉદાહરણ જાણીને એના માહિતી વિશે લખી લાવો. બરાબર. તો વિદેશ વ્યાપારના ઉદાહરણો લખીને એના માહિતી વિશે તમે ડિટેલથી લખી લાવવાનું છે. બરાબર. થેન્ક યુ.